મહારાજ કી જય. આ ભજન અમારા વિક્રમના કેન્સર જેવું હતું અને એમની શ્રદ્ધા કે વિશ્વાસ. જો કે દવાઓ તો ફરજિયાત કરાવવી પડે પણ ભાવ કોમ કરે. અરે છોકરો બેટા ખારું ના કરશો નીકળ પકડો ને. અમાર રંજન અને ત્યાં એની બહેન ભાભીને મનોમન કલ્પના કરી કે જો ગુરુ મહારાજોને મટી જાય અને આ અવસરને કરે સારી રીતે તો અમે ભજન કરાવીશું. જેની જેવી ભાવના, કોઈ પણ બાધા રાખી બાધા કોમ ના કરે, ભાવ હોય ને તો ભાવે વશ થાય. એ નિમિત્તનું આ ભજન. બીજા નંબરમાં કબીર સાહેબે કીધું કે મારી અઢૂણીના ફૂમતા સમજણ નામની અઢૂળી ધર્મ અર્થ કામ અને મોક્ષ. જે સમજણ છે ને સદગુરુની એને કબીર સાહેબે અઢૂણી કીધી છે અને એના 4 ફૂમતા એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ. એ સમજણ પરમાત્માને આપણે શું છીએ આ સમજણમાં આટલા લોકો જોના ત્યાં જતા રહ્યા. જેઠ જોધપુર જો કર્મકોડીઓ કોઈ કરવા માંડ્યા, કોઈ ભૂસે મરવા માંડ્યા, કોઈ અપવાહ કરવા માંડ્યા. એમાં એક વાત સાચી આવી રમણભાઈ મહારાજ, જેઠ જો જોધપુર જો હેડીને બધા ગમે ત્યાં જાઓ પણ મળશે. એમાં એક પોઈન્ટ મને જોરદાર ગમે, દિયોર દિલ્હી જાય ને એમ કબીર સાહેબે એક જોરદાર ઝાટકો માર્યો. પણ પાટણ જાય હારો પણ દિયોર દિલ્હી જાય ને આવડી આલી હમ તો વિચાર કરીએ તો. પણ એ અઢૂણીનો મેળ પડવાનો એ ગવાળાની અંદર કે જેનો તમે હંગરીને બેઠા છો ઇનામ હોય જુઓ એવું કહેવા માંગે. હવે મેન તમે આપણે બધા લગભગ ગુરુમુખી તો છીએ. આપણે ઉપદેશ લીધો એની સાબિતી શું? મેન તમે રામકૃષ્ણએ બધોએ સદગુરુ પાસે ઉપદેશ લીધેલો ને લીધેલો, પણ એની સાબિતી શું? કે આપણી અંદર જો વૈરાગ પ્રાપ્ત ના થાય અને આ જગતના ભાવો ઓછા ના થાય તો ઉપદેશ લીધો ના લીધો કહેવાય. પથરા ઉપર ખેતી કરો ઉગવાનું જ નહીં. પણ જો ઉપદેશ પછી જીવનમાં જો વૈરાગ ના જાગે અને આ નશ્વર ના રહેવા વાળું જગત અભાવ ના થાય તો માની લેવો કે એ કો તો ગુરુમાં ભલીવાર ના હોય, કો તો એ સમજવા આવ્યો એનામાં ભલીવાર નથી, કો તો નદી ઉકોણી, કો તો પેલા અંતર નહીં. બાકી જેને સદગુરુના ઉપદેશ પછી તીવ્ર વૈરાગ જાગ્યો એના ડંકા વાગે, એના મંદિરમાં દેવો બંધાય અને લોકો એમના મેળાય ભરાવે ને એમના નામે અપવાહ કરે. કારણ કે લોકોને વૈરાગ જાગ્યો છે. ત્યાગ નાટક વૈરાગ વગર જ્યાં સુધી જગતના સંબંધોના ભાવોમાંથી આ સમજણ બહાર નીકળતી નથી તો સુધી બોધ લ્યો કે ના લ્યો કોઈ અર્થ નથી રહેતો. પણ વૈરાગ જાગવો જોઈએ. અને એ વૈરાગ ક્યારે જાગ? સદગુરુની વાત ઉપર રાત દિન સતત એ શબ્દ ઉપર વર્તી ચોટી રહ તો એમાંથી વૈરાગ જાગ. અને વૈરાગ જાગ તો પછી આ શરીર આગલ્યું કહેવાય. નહીં કીધું કે દીધા વિગાર કશું નહીં પામ્યો કહ ગયા દાસ. તન મન ધન આલ્યું એ તો બોલ્યા છીએ, બોલ્યાથી કદી દાડો વળે એવો નહીં. રોટલા કહેવાથી ભૂખ જાય એવી. તન મન ધન આલ્યું એ તો બોલ્યા છીએ, દીધું આ દીધા વગર કદી આ વાર્તાનો ઉદય નહીં થાય. ભલે સત્સંગમાં રહો, ભલે ભક્તિમાં રહો, ભલે ગંગા કિનારે ઘર કરો અને એ ચોખ્ખા પાણીમાં ન હાવ પવિત્ર હોય, ઉપદેશ લીધેલો હોય, કોઈ નહીં નડતા ના હોય, આખું ગોમ ભગત કહેતું હોય, પણ વૈરાગ ના જાગે તો સુધી આ વાત નહીં મેળ પડે. આવું કબીર સાહેબ કહે. અને એ વૈરાગ જાગતાનો એ માણસ આ જગતને છોડી દે છે. હું રહેશે ખરો, અહીંથી ના નહીં જાય
પણ એ આ જગતને છોડી દેશે તે જગતવાળાને ખબર નહીં પડે. રહે છે સંસારમાં ભિન્ન સંસારથી એવા કોક પુરુષનું પરમાણુ એટલે કોકનું માપ આવશે. બાકી બધા હોય છે એ ઉપદેશ એ લીધો છે પણ આ કોવાટમાંથી આ ગારામાંથી તો નીકળતા જ નહીં. આમાંથી તો નિહરતા જ નહીં. જેની વૃત્તિ આટલી સજાગ થયેલી હોય એ સ્ત્રી હોય અગર તો એ પુરુષ હોય એની કુંખે કોક દાડો કોક સંત પાકશે ને પાકશે. ધન ધન તેના કુળને વંદુ. પણ ઉપદેશ લઈને એની બુદ્ધિમય દોયડામાંથી સંસારમાંથી નિહરતી જ નહીં. તો એ અર્થ એના ભારરૂપ છે અને આવતા વર્ષે એનો રાક્ષસનો જન્મ થશે. કારણ કે ગુરુને છેતરી ગયો છે. અસુરો બીજા નહીં આવતા, ગુરુથી દગો વર્ત્યા છે એ બધા અસુરો થયા છે. અને અસુરોના ટોળે ટોળા હોય, કોઈ દિવસે સિંહનો ટોળો ના હોય. અને એક પ્રત્યક્ષ દાખલો આપણને આપીએ. ઇન્દ્રના ઘરથી શાપ પામેલી એક અપસરા, ઇન્દ્રના ઘરથી શ્રાપ પામેલી એક અપસરા મૃતલોકમાં આવી. અને એ વખતે ઇન્દ્રએ કીધેલું કે પ્રભુ મારો શ્રાપ ક્યારે પૂરો થશે? ભાઈ બહાર આવતા રહો તમે. હે પ્રભુ હું મૃતલોકમાં જાઉં પણ મારો શ્રાપ પૂરો ક્યારે થશે? તો એ વખતે ઇન્દ્રદેવ બોલ્યા કે હે અપસરા, હવે તો તારી વૃત્તિ સંસાર તરફ જઈ છે. દ્રષ્ટિથી દોષ લાગે. આ દ્રષ્ટિ વિષય માનીને જો કોઈના હમો જોવા તો એનો દોષ લાગે ને. જુઓ રૂપાણીનું રૂપ કીધું કેવો, જેમ ઓથડાના આરસીના. હા ખરું રમણભાઈ, જેના તેના ઝડપથી ઝાલે મોટી મોટી આશાઓ હાલે. ઝાલી કેશને પસાડે તૈન ભુવનમાં આવતી આડે. શંકર જેવાને સમાધિમથી હલાયા છે રૂપાળીએ. અરે ઇન્દ્ર જેવા ગૌતમના ઘરમાં પહેરી જ્યાં રૂપાળી ભારે. માટે જેનો ચહેરો હોય અને એ ચહેરા ઉપરથી આપણી વૃત્તિ હટતી ના હોય તો એનો ઉપદેશ લીધા સતોય શ્રાપ લાગે ને લાગે. વિષયનો સંગ કરવાની ના નથી. આપણાના શરીર અત્યારે કેવું સુંદર લાગે છે. મને તમને મારું તમારું શરીર કેવું સુંદર લાગે છે. પણ નહીં એક્સિડન્ટ થાય અને એક ઢેસણ બહાર નીકળી જાય. અગર તો આંખમાંથી અંદર આ દેખાય છે એવડી આંખ નહીં, આ બહાર દેખાય છે એવડી આંખ, પણ બહાર ને હરી જાય તો ડોળો થઈને બહાર આવે. અને એ વખતે આપણે ના હોમું જોઈએ તો 100 દાડા ઊંઘાઈ ના આવે. અચાનક ભયાનક સીન જોઈ ગયા. એમ વિષય ભોગ એવો છે, પેલા ચોપડું ઉતારી નાખો અને ચોપડું ઉતારીને પછી વિષય તરફ લમણો કરો. જો 84 અવતારોમાં પછી એ બાદ જોવો કહેજો. પણ આ તો હોનાનું કપડું વેટેલું છે, મય રગતની કોણે છે. એટલે પેલી અપસરાને કીધું કે હવે તો તારે અવશ્ય સંસાર મોડવો પડશે. ભલે દેવલોકની હોય પણ તારાથી જે બાળકો ઉત્પન્ન થાય એ બધાને વેરા ગાલીને સંસાર છોડાવો હોય એ દાડા આ શ્રાપ તારો મળશે. બધાને વેરાગ આપીને જેટલો થાય ના નથી, પણ બધાને વેરાગ આપીને આ સંસાર છોડાવો હોય એ દાડે તને મુક્ત દશા થશે. અને પહેણાઈને પછી કે બધાના પેડા રવા દેવા હોય તો આ શ્રાપ કદી નિર્દોષ નહીં થાય. એ શ્રાપ ચાલુ રહેશે ને રહેશે. ગહન છે, બહુ ગહન છે. અને આના આપણે ગરાક થઈ ગયા ને તો આના જેવું સહેલું કોઈ નહીં. આમ મહાન ગહન છે અને આમ ભક્તિ જેવો સહેલો માર્ગ જ કોઈ નહીં. આ જગતમાં કાંઠામાં કાંઠો રેતનો ઢહો હોય, જો બળધ્યાય થાકી જાય. આવો કાંઠામાં કાંઠો કોઈ માર્ગ હોય તો વ્યવહાર. આમાં બધા થાકી ગયા છે. ગમે એવો ભાતી હોય તો વ્યવહારના ઢહામાં આવે ને. અને આ સરળ રોડ બનાવેલો છે, રોડ ઉપર ગાડું વગર તો હેડ્યું જાય એવો આ ભક્તિ યોગ છે. તોય હોય બળધ્યોને આવતા કાઠું પડે છે અને ત્યાં જીભને હરી જાય છે તોય ઉનાળામાં જપતા થાય. આટલી જીભ જેઠ મહિનામાં હરી જાય છે તોય આપવું કાઠું પડે છે. કારણ કે એ તોણવામાં હવાઈ રહેલા છે. એને એ ચીલા હારા લાગ્યા છે પણ એ ચીલોથી ભડક્યા છે. ભડકા ભારી જે બિયાણા છે એ હોય બેઠા છે.
इह संसारे खलु दुस्तारे कृपया पारे पाही मुरारे जगत गुरु शंकराचार्य કહે છે જેને તમે સુંદર માન્યો છે ખતરનાક વસ્તુ છે અને ભલે ભલા ભાથીઓને જો ડૂબાડ્યા હોય અને છેતર્યા હોય તો આ સંસારને ઉપર ને તો સંસાર નહીં બે તો ભાઈ એ અપસરા જ્યારે સ્ત્રી બને સૌંદર્યવાન હતી અને જ્યારે મૃતલોક વિશે આવી આ 10 ઇન્દ્રિયોમાં રહેવા વાળી શુરતા ઇન્દ્રની અપસરા એટલે 10 દેવતાઓમાં આ ઇન્દ્રિયોમાં રહેવા વાળી શુરતા પણ શરીર રૂપમાં મોહી એટલે બુદ્ધિ થઈ ગઈ અને આવી ગઈ છે શરીર ઉપર મૃતલોકમાં આ મરી જવા વાળું છે અહીંયા અપસરા આવી છે શુરતા હતી એ આ શરીર વાળે વળગી એટલે બુદ્ધિ છે એ બુદ્ધિ જળ વસ્તુ છે અને આ બધા દુઃખો બુદ્ધિને જ થવા માંડ્યા છે એ બુદ્ધિનો શ્રાપ પૂરો થાય તાણે એના ડંકા વાગે અને એ હતી એના એ જગ્યાએ આવું કહેવા માંગે છે એટલે એ જ્યારે આવી તાણે એક શત્રુધ્વજ રાજા હતો માર્કેન્ડ પુરાણનો દ્રષ્ટાંત હું કહું છું જેલ ફેલવાતો નથી શત્રુધ્વજ રાજા એનો પુત્ર ઋતુધ્વજ હતો અને ઋતુધ્વજની નજર પેલી અપસરા ઉપર પડી આવાનો સંસાર બોધ્યા વગર છૂટકો નતો શ્રાપ હતો કે હું તારા હાથે મોહિત થયો છું અપસરા કે એક શરત કે શું કે હું સંસારના ચીલો હેડો જે સંતાન થાય પણ એના ઉપર તમારો હક નહીં કબૂલ છે પેલા એના પતિને કહે છે કે મારાથી તમારાથી જે સંતાન થાય એના ઉપર તમારો હક નહીં કબૂલ હોય તો વરું પૈણું આવા મોહિત થયેલાને તો જે કહે કબૂલ જ છે જેને મોહ લાગુ પડે એને જે કહે સુરદાસને મોહ લાગુ પડ્યો તો ભાદરવાની રાત એવા ચોમાસાની વીજળીઓ બોલો ને કાટકા થાય અરે પેલી નદી સરયું જરા રાત ચારે કોઠે જાય અને હમરી જેલો હાફ લટકીએ ને સુરદાસજી ઠેઠ રત્નાવલી પાસે ચડી ગયો મોહ લાગુ પડ્યો છે મોહમાં વાધડો થયેલો માણસ જે કહે એ મંજૂર ખબર છે ને મોહમાં વાધડા થયેલા ને તમે જે કહે એટલે પેલો કબૂલ થઈ ગયો જા એક પણ સંતાન ઉપર હું હક નહીં રાખો પહેલો થયો એનું નામ અજય માગી ના કાંઈ પસતો કારણ કે બંધાઈ ગયેલા છે અને તત્વજ્ઞાનથી અજયનો ઉદય કરે ને સંન્યાસ માર્ગ અપનાવી દીધો બોલી ના કાંઈ હવે બંધાઈ ગયા છે બીજો થયો અલગ અને સુબાહુ એના એ ભાઈએ તત્વજ્ઞાનનો બોધ કરીને સંસાર છોડાવી દીધો સંન્યાસ ત્રીજો થયો વિક્રાંત એને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો સંસાર છોડાવી દીધો ઋતુધ્વજે વિચાર કર્યો કે ત્રણ છોકરે નખો હવે એક જ દડો મારા પાસે ના રહ તો બળ્યો મુવો એવો વચન આપે નહીં હાલવો ત્રણ છોકરે વસ્તાર ના હોય તો એના કરતા વચન તોડી નાખવા મચાશે મને કાયો થાય ને વચન કશું ના જોવા ચાર વર્ષનો નોરતો અપ્પા કરે ભૂંગન કોમ ના કરે પણ પૈનો ના પસાડો આટલા ઓને કોમ ના કરો તો મોહણિયમ થઈ ભૂવો કાઢો થાય અરે અમોને આટલા ઉજાગરા કરે જો કશું ના પાડતા તો અમારે ભક્તો તેલ લેવા જો કોક ફળ ના પાડીએ તો કરવાનું એવું રમણભાઈ હું કેવું છું કોક ફળ ના પાડીએ તો કરવાનું એવું અને જ્યારે મહાપુરુષો કોક ફળ પાડી ગયા છે તાણે વળજ્યા રહેશે છેલ્લો શ્વાસ સુધી આમાંથી અડગ થયા છે જ્યારે ત્રીજો ચોથો પુત્ર માગી લીધો નામ અલ્લર કપાડેલો પેલીને ખબર પડી ગઈ કે હવે આપણો હક હેડાઈ અને સંસારની ભાવના થઈ છે પણ જો મારી કુંખેલો જન્મેલો હોય અને સંસારમાં રહેવા દઉં તો મારું નામ અપસરા નહીં જો મારી કુંખે જન્મેલો હોય તો અત્યારે ઘણાની કુંખે એવા જન્મ્યા છે એની માં જ કહે છે કે માર તો દૈતના દૈત જ છે હવે દૈત એટલે રાક્ષસ નહીં
પણ જો સન્નારી ભારતની નારી અધ્યાત્મ વિશેને માનવા વાળી એની કુંખે જન્મેલો બાળક જો ભગત ના થાય તો ખોટો ઘોડિયો ફળાવે છે. અને એ વખતે બાળકને ખબર નહીં અલર્કના અને એક એમ કે તત્વજ્ઞાનનું માદળિયું બનાવ્યું અને બહુડે બોધ્યું, શરતમાં લખ્યું કે આ માદળિયું હું બોધું છું, તને એક વેટી પહેરાવું છું, અને એ વેટી સાચા સદગુરુના પાસે જજે તો તને તત્વનો માર્ગ બતાવશે. બાળકને તો ખબર નહીં કે બા મને ખબર કઈ રીતે પડે કે તત્વ પુરુષ કોણ છે? કે તારા આ વેટી છે જઈને કહેવાનું કે શનિ એટલે હોમલ્યો હોનાની કહે છે, છતો હોનાની પણ હોમલ્યો શું કહે છે એટલે તારે કહેવાનું હાથે કરીને કે મારા રોખે ઉઘડીને બોલો આ તો ચોદીની છે. એટલે કે હોમો ના મોનવા દે કે બુડા ખબર નહીં પડતી હોનાની છે, તારે કહેવાનું કે અશોકની જો ચોદીની છે, લડવાનું થાય તો સમજવાનું કહીએ દત્તાત્રેય નહીં હોય, વિરોધ થાય તો, અને તારી વાત જૂઠી હોય તો હશે હશે કીધે જ થાય તો દત્તાત્રેય હોય ને જ્યાં જાય લડવાનું થાય. પેલા કે હોનાની છે, આ કે અશોકનો ચોદીની છે, પેલો વળી કે ચોદીની છે, અરે રૂપાની છે, કોક કે રૂપાની, યાર કે લોખંડની છે, પેલો કે તારું ફરી ગયું છે, પેલું કે તારું ફરી ગયું છે, પેલો મોય સમજે છે કે હજુ ખેંચાતોણ થાય છે તો આ બધી અલગ, હજુ ખેંચાતોણ થાય છે તો આ બધી ગુરુ મળ્યા. કબીરને નિરત વાળો સનાતન વાળો ઇનન વળી ગીતા વાળો ખેંચાતોણ હજુ એ સમજણ પડે છે કે હજુ તત્વજ્ઞાનની ખબર પડી. દરેકના માટે હું કહું છું એટલે જો નિરતનો દોષ નહીં, કબીરનો દોષ નહીં, ગોરખનો દોષ નહીં, આપણા ગયડાનો દોષ નહીં, પણ હાલની વસ્તારની પેટીઓ પીડી ના થાય તો ગયડા હું કરે? એ નિર્દોષ હતા. સંપ્રદાયના સ્થાપકનો કદાપી દોષ ના હોય, પણ એના અનુયાયીઓને સમજણ પડતી બધાને કોક થવું છે, અને થવું હોય તો મહેનત કરો. મહેનત માથે નહીં પડે ને. એ વખતે ઋતુધ્વજે પૂછ્યું કે એક તો બાળક એક વસ્તાર તો રવા દે, ભારતની સંસ્કૃતિ એક છોકરો ના હોય તો વારસ ના રહ્યો કહેવાય અને વંશજો કહેવાય, પણ એ કઈ પણ વેશીના ઓકળા જેવો જન્મ, સોણના પોલિયા જેવા નહીં. હોગા લાખો પડતા, 10 જણા રખડતા, પણ સોણના પોલિયાના કીડોનો હું વિશ્વાસ. અને એક જ ઓકડા વાળો ભાથી એક જ છોકરો પાકે તો તમે બધા કીડાને ફોલીને ખાઈ જાય તોય કશું ઉપજે? એમ સંતે સિંહ સમાન છે. અરે હો ગંધારી ના હતા, ભાઈ અર્જુન પાક્યો એટલે પાક્યો, બધા કીડા ફોલીને ખાઈ ગયો. સમજાય તો? હા, નહીતર પછી બહુ તો ભૂંડડીઓને કૂચો નહીં. બાકી એક જ જન્મ, પણ આ દેશને સ્વતંત્ર કરે, અરે પોતે સ્વતંત્ર થાય અને આખા વિશ્વને સ્વતંત્ર કરે. કોઈના કબજામાં, કોઈના ખોટા બંધનમાં, કોઈની શરમમાં, કોઈની શેહબીકમાં, અરે કોઈની લાચારીમાં ના જીવાય. આવો આપણા ગુરુનો બોધ છે. શું લેવું છે, શું કોઈ આલી દેવાનું છે, અને શું આપણે તો હોનો ભર્યો છે તે આલી દેવાના છીએ, પણ યુ આર ફ્રીડમ, તમે બધા સ્વતંત્ર છો. આ આપણા ગુરુનો ઉપદેશ છે. એટલા માટે હવે પેલી ભાઈ આ મોજથી છૂટી પડે છે, આ છોકરાથી છૂટી પડે છે. પેલો છોકરો આમ કરતો કરતો છેવટે દત્તાત્રેય પાસે પહોંચી ગયો કે બોલો બાપજી હવે એટી છે ને સર કે સોનાની, અને હાથે કરીને ટેવ પડી એ તો કરી, એને ખબર છે કે સોનાની છે ને મહારાજે હાથા છે, પણ કે બાપજી આ તો ચોદીની છે. દત્તાત્રેય બોલ્યા હશે, કજ્યું થાય કે અશોક જેડો શું હશે, રૂપાની છે કે હશે, અરે તે હશે નહીં, આ તો લોઢાની છે કે હશે. વિરોધ કર્યો. પેલો સમજો કે વિરોધ નહીં કરતો ને તો આરે દત્તાત્રેય હશે, વિરોધ નહીં કરતા હોય તો સંતોષ છે, વિરોધ કરતા હોય તો પૂરા આજુ પાકેલા. વિરોધ નહીં કરતા, હવાનું નામ પાડી દીધું. એ ઋતુધ્વજ કે છે હે માતા મદાલ શાહ, હવે તું એકને તો રવા દે. કોણ હતી આ મદાલ શાહ? 4 છોકરા હોશ તો સંન્યાસી બનાવી દીધા, અને છેલ્લે માદળિયામ લખ્યું અરે કોવર પારણે ઝોલાવે માતા મદાલ શાહ રે,
કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ શારે કે કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ શારે કે કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ શારે ગાવે હાલરડા માય ભેદયા તમ જ્ઞાન કુંવર અલર્કને ઝોલાવે માતા મદાલ શારે કે ગાવે હાલ રડામાય ભેદયા તમ ધ્યાન કુંવર અલર્કને ઝુલાવે માતા મદાલ શારે હવે અહીં માતાનો અર્થ થાય સંત અને હાલરડું નામ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મની વાણી જે છે એ જીવના અંદર ઊંઘાડીએ ને એને બ્રહ્મ વિદ્યા શીખવાડવામાં આવે છે અને તમે જે ભજન ગાતા હોય હું જે લેક્ચર કરતો હોય શાસ્ત્રો જે કહેતા હોય આગળના સંતોએ જેટલા જેટલા મહેનતો કરી છે બધાય બ્રહ્મ જ્ઞાન ગઈ છે પણ મય ઊંઘનારાને ખબર પડતી નહીં. આ જીવના બાળક કહેવાય જીવ હોય જેનું છોકરું હોય 2-5 વર્ષનું થાય તારે એના આદમીને બૈરું ના કહેવાય એટલે ના કહેવાય 5 વર્ષના છોકરાને આદમી કહેવાય એ બાળક જ કહેવાય આ જીવ બાળક એની સંજ્ઞા છે અને એનો અર્થ થાય છે બ્રહ્મ વિદ્યા અને તું બ્રહ્મ છો શરીર નથી આ આવું શીખવાડે છે ગાવે હાલરડામાં અભેદયા તમ જ્ઞાન કુંવર પારણીએ ઝોલાવે માતા મદાલ શારે કે ગાવે હાલ રડામાય ભેદયા તમ જ્ઞાન કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ શારે પછી કે મદાલ શાહ ચિઠ્ઠીમાં લખેલું અરે શુદ્ધ સ્વરૂપ બાળતો બોધ સ્વરૂપ સદાય નિરંજન તુજ રૂપ છે નહીં માયા તુજ માય શુદ્ધ કાયમથી બગડ્યો જ નહીં જીવાત્મા કદી બગડ્યો જ નહીં કારણ કે જીવાત્મા શરીરને ટચ કરીને લીધો જ નહીં આ વિષયોમાં તો મન બગડે છે જીવ બગડતો અને દાખલો જોવો હોય તો જોજો એક તમે એક કેરી ખાતા હોય ને એક ડોહો 80 વર્ષનો જોઈ ગયો હોય પાછો જોઈને તમે કહો ભા જોઈ અવાજ થાય છે એટલે એ ડોહો વગણ ગણ્યો ને કે જીવ તો થોડો તાણ ગયો થાય એક નહીં એટલે જીવના ને શરીરના કોઈ સંબંધ તમે 2 નાળીઓ લાવવાનું જોઈ જોજો એક જણું છેલ્લા દાડાનું હોય અને એક જણું પહેલા દાડાનું હોય 2 નાળીઓ એક પહેલું હોય ને એક છેલ્લું હોય પહેલું હોય એ પાણીથી ભરેલું હોય આમ સાથી પર લઈને હાલો છો ને પણ વાહ એ પાણીનું ભરેલું હોય અને છેલ્લા દાડાનું પાણી વગરનું સાચી વાત. હું કેવું છે પેલા દાડાનું હોય પાણી સલ્યું પાણી સલો જાળીઓ રજીલો વીરા મારા રોમાપીને હગું આવ્યું તારે કેવું આવ્યું કોણ કોણ જીલાવ અત્યારે હગો આવતા જેટલા ઘણો જીલાપા આવે છે પાણી સલ્યું અને છેલ્લા દાડાનું હવે તમારે 2 નાળીઓ ખરાબ જો જોવું હોય તો પેલું મય પાણી એવું ને એવું બોલે જેમાં મેં જેવા તેવા છીએ તે બોટલી હે જેમાં મને હું નહીં આવડતું તે ગુરુ કરે આ પાણી સલ્યા હુકાબા દે નાખ્યો અને તું કશાક નહીં મળતો જો છેલ્લા દાડે તું જ બાપ કી ઓ બાપા હવે લઈ દો એ દાડે ગલ્લ તમારું નામું નહીં તે 25 પન્નું કાઢે તમે કોઈના દુકાને લેવડ દેવડ કરી નહીં તે 54 પન્નું હોય પણ આવું કે મારું પન્યું કાઢ પણ તું લખાયું જ નહીં હવે લખાયું નહીં એ પન્યું કાઢે ચોથી
એટલે તમે આમ ખખડાવો એટલે પાણી વાળું બોલા ને બોલો એમ વિષયો હ અને વિષયના હાથે તાગડ ધીના કરવા વાળું આ મન અને અહંકાર આ મોય ખખડા આઈ એમ સમથિંગ અમે કોક છીએ. અરે કોઈ એમ કે અમે સીધા સાધા છીએ તો અહીં બેઠેલો એમ કે અમે વળી ગાંજાની છીએ આ એ પાણી સલ્યો છે. અમારે તો કે ત્રણ હચેલા છે આ એ પાણીનો ભરેલો છે બીજું કોઈ હજુ હું કોણ આના પાછા છેલ્લે દાડ એ કે હવે શાલ મેલો છૂટો પડ્યો છું હવે કાસલો ને મારા મેળ નહીં બોલો બોયથી બોલો બાપી એ દાડે તમે ફોડ્યું નહીં અને આમ ખખડાવતા ને કે હવે છૂટ્યો છું હવે મારા કાસલો ને મેળ ખરું નહીં ચોથી બોલ્યો એ તમારે ચોથી બોલો તમારે બોલો એ આપણા બધા 52 બાર બોલો છો પણ પેલું ખખડાવો તો હવે તમારે નક્કી શું કરવું આ બાર કઈ રહ્યા હતા કે આ દસ્ટોન સહિત મોયથી કે છે દસ્ટોન થી કે છે નહીં કારણ તમારી તીકુટી દસ્ટોન થી જ ખોલી છે તો આ દસ્ટોન જ કે છે તમે હવે તમારે શું સમજવાનું આમાં એવો લોચો છે આ બધાના મનમાં કે આ છોકરો પૈણી જાય ફાઈ જઈએ ફાઈ ના જાઓ ભરાઈ રહો છોકરા પૈણા એટલે ફાઈ જાઓ કોઈ બાપો નહીં ફાયો ઉપર જો છે અનુભવી પુરુષો નહીં હોય એટલે પૈણી જશે ને પૈણી જશે એ ભરી રહ્યા છે અને ખબર નહીં આપતો એ વળી 500 જણા ભલામણ કરે છે તાર પેલો 500 જણા લાલ કરાય છે અવતારનું કે માથે પડ્યું ભગત થયા જોઈએ અને નહીં થતા એ જો નહીં થતા એ કે ઊંઘવા નહીં દે રે અને ભગત થયા કે 500 રૂપિયા તો ઉલ્યા જવાનું હવે આ તો બધા ભરાઈ રહ્યા છીએ પેલી શબરી જેવું થયું છે ઘરમાં ધર્મ બકરો કાપવાનું થયું ને નાનકા વગડે નાઈ દઉં તે વગડે જ્યાં ગોમણ પીવા લાગે આ તો ઘરની દાજી વગડે થઈ તો વગડે દાજી લાય પછી કે છે તો નસીબમાં હોય થાય નસીબમાં નહીં તારું દોડ્યું નહીં બુદ્ધિનું એટલે પછી કે છે કે હવે કાસલાથી એમ બધાય પરમાત્મા છે પણ મોયથી બોલો ને તો એમ જ આવી કહેવાય અને નોમથી બોલા તો તમે શીખ્યા કેવો જો નોમથી બોલા છે તો ગુરુએ કીધું છે ને આપણે શીખ્યા છીએ હું કેવું રમણભાઈ ગુરુએ બહુ જ કીધું છે ને આપણે શીખ્યા છીએ કે શીખેલું આગળ જાય કે અનુભવેલું એમ મોયથી થાય છે કે હું ઈશ્વર છું મોયથી થાય છે આપણે બધા બહારથી બોલીએ છીએ માતા માથે કશું નહીં પણ મોયથી થાય છે મોયથી તો કે એ તો ઘરવાળો દીવો કરે છે ને મારે હું પણ એ ઘરવાળો તારા મોય મેં કોનો ના માનો એવું હું નહીં કહેતો પણ વાતની ઘેર બે હતી નહીં વાતની ઘેર જ બે હતી નહીં અને એ ઘેર જેમ કુંભાર ગમે એવો ઘડો ભરા તાકાત નહીં એ કુંભારની એક કળાની તાકાત નહીં કમાઈ પોણી રહ પણ એ તો જીતવાના ભઠ્ઠામાં જાય નેભારામાં જાય કે નહીં એમ સદગુરુ ગમે એવો ઉપદેશ કરે ઉપદેશ ખોટો નથી પણ સંત છે એ નેભાળો છે એ જવું પડે તાણા કાચા ઘડાનો પાકો કરે પણ ઘણા તો નેભાળા ચોટી જાય છો હા સંત છે ના આ ભજન રાખવાનો મેળાવડા કરવાનો હેતુ જ એક છે કે કોઈ કરીને સંતોના નજરે જાય છે તો દાખલા દ્રષ્ટાંત શાસ્ત્ર સિદ્ધાંત દ્વારા આ ઉપદેશ લીધેલો મક્કમ થાય બીજો કોઈ હેતુ નહીં મેળાવવાનો હું બોલતો હોય તમે બોલતા હોય ઈરાદો એટલો જ છે કે આ સદગુરુનો બોધ લીધેલા ને કોક હેમત આવે આટલો જ ઈરાદો છે બાકી ગંગા સખીએ તો કીધું છે કે મંડપ મેળાવા કરવા નહીં પણ બંધ કરો તો અધૂરિયા જાય અને તમારે જોજો એક બે મેળાવડા કરો ઓહ તો નહીં ભગતી રે ભાઈ આવું કરો તારે ભક્તિ કે ભાઈ પણ તારા પાસે ડોક્ટરને ભૂવા લઈ જાય એમાં અમે રાજી છીએ જા કરતા પદ મી કર્યું છે આ લાગુ પડે તો ગંગા સતી ના પાડે છે કે મેળાવડા કરવા નહીં અહમ ભાવ એ અધૂરિયા કહેવાય પણ હવે આપણી ફરજમાં આવ્યું છે હવે આપણી
ફરજમાં આવ્યું છે અને ફરજમાં આવે એ તો આપણે સ્વીકાર્યું છે તનથી મનથી ધનથી ધર્મ અર્થ કામ ને મોક્ષ એના માટે હું પગ ભરોય બાકી અધર્મ થતો હોય નરક જવાનું હોય ભક્તિ કરો કે આખા બ્રહ્માંડમાં વાતો જ બે છે ધર્મ અર્થ કામ ને મોક્ષ વેદાંત હું ખોળી વળ્યો છું ધર્મ અર્થ કામ ને મોક્ષ નિરત કબીર બધાય કીધું છે કે આ 4 પગલામાં રહો ધર્મ અર્થ કામ ને મોક્ષ આ સરગ નરક શિખર કને ઉભો કરે એ મને જ ખબર ન પડતી નહીં આ સરગ નરક શિખર ચોથી રડી ખાનારો એ ઉભો કર્યો છે એક જણો ઉપરથી નીચે મોકલો ઉપરથી અવતાર થાય ને શંભવા ઉગ તે એક જણો નેતા મોકલા કે નેતા જઈને ધર્મનો કામ કરજે હા બે પડે તું તાર એટલે એને નહીં કહેતો એને કરી બતાવ્યું કે જો મહારાજ આટલા હોય ને નહીં મળે તો હફલીને પડવાનો છે એને દર્શન કર્યું એટલે એક જણો એમ કહે છે શાસ્ત્રમાં લખ્યું છે કે આપણને મોકલ્યા છે ને નેતા તે ધર્મનો કામ કરવા અને ધર્મ સારો થયો ને પછી તમને સરગમાં તો આ નેચાવાળો વળી એટલો હોશિયાર પાછો હતો કે આ મરી જે 12 દાડા થયા હવે તમે ચોદીનો ખાટલો હોનાની ગાય આલો તો અને સરગમાં મોકલીએ હવે જો આ ભૂઈ વાળો અધર મોકલે અને અધર વાળો નેચા વાળો શું કહે છે પુંદન કરો જ્યાં વાળો થાય એટલે અધર મોકલે અને અધર વાળો હવે આ બેમાં જ હારો જીવો માટે સંત પુરુષો કહે છે આ બેમાંથી છૂટી જાઓ અને સીધા સ્વતંત્ર થઈ જાઓ કહી દો અમારે સ્વર્ગ જોતું નહીં અને કહી દો અમારે નરકમાં નહીં જવું ન ચાહીએ તેરી દौलत दुनिया झोली भर के आयो अपने बालक को दर्शन करा दे मैया मैं दर्शन को आयो मैया तो रे द्वारे बाला जोगी ફક્ત આપણી ફરજ હું છે અને એ ફરજ તમામને મુક્ત કરવા માટે છે આપણે ગુરુ થવા માટે આ અધિકાર નથી ચેલા ચેટલા ત્યાં ગણવા માટે આ અધિકાર કારણ કે પટ્ટાવાળો કદી પીએમ નું કામ કરી શકે કોઈ ઓફિસમાં પટ્ટાવાળો પાણી પાતો હોય મોદી નું કામ કરે અને તાર મોદી પાણી પાવા આવે એની સ્ટેજ અલગ અલગ છે એમ ચેલો હોય એવું કરે ચેલાની સત્તા જેટલી તો ભાઈ સારા ચેલા કરે એવું છે આમ ચેલા રંજનભાઈ ચેલો કરે એવું કરે ચેલાની સત્તા કેટલી ચેલા કરવાય અને ગુરુની સત્તા એ વળી ઉભો જ કરે ને 2-3 મહિના થાય એટલે પાછો ગુરુ હતો પેલા ગુરુ કરે આમ ખરેખર આ શીખડે આ હિલચાલ ચોથી આવી છે કારણ કે એ ગુરુ છે પછી પેલા શું કરે બ્રહ્મ હોય તો પેલા શું કરે અને કશું ના હોય તો આપણે કશું કરે કશું ના કરે આ બધા ભૂતન માતા માધ્યમો ચો જ નહીં રહ્યા છે આપણે જેટલી કલ્પના કરીએ આપણા જેટલી હવે આપણામાંથી વર્તી બહાર નીકળે એટલે આપણી વર્તી આપણા જેવી જ હોય કે તે હોમો ભૂતાય આપણા જેવો જ લાગે હોમો ભૂતવાય જેવો લાગે કે જબરજસ્ત હતો પણ અહીંથી નીકળેલો હોમો સોયલો એનો જ હોય કે તાર માતા ચોથી નીકળી છે અહીંથી નીકળી તે જેવી હોય આપણાથી નીકળેલી આપણા જેવી જ હોય તાર અને ભગવાન જેવો હોય તાર આપણાથી નીકળે એ નીરજ મહારાજ કહે છે કે આપણે ઉત્પન્ન આપણાથી ઉત્પન્ન થયું આપણું બાળ એ આપણું પ્રતિફળ કહેવાય તમારા જમાથી ઉત્પન્ન થયું એ તમારામાં હમાય અને તમે એની સેવા કરો તો એ તમારી મરતી વખત પોણી પાહ બરાબર એટલે શુદ્ધ કોઈ દાડો બગડ્યો નહીં મુક્ત એના ગણનથી છૂટો કરવાની કોઈ જરૂર નથી અને કાયમથી નિત્ય વચમાં આવવાનું જતો રહે એવો નથી શુદ્ધ સ્વરૂપ બાળ તું આ નિત્ય શુદ્ધ નિત્ય બુદ્ધ નિત્ય મુક્ત આ જીવ છે એનો બાળ કહે છે મદાદશા તું કાયમથી આવો છે ઉપદેશ લેવાની તારે કોઈ જરૂર નથી પણ ઘેર બે હતી નથી આ ઘેર ગુરુ વગર બિહારવી કાઠી છે અને ગુરુ સેજે સેજ ઘેર બિહારી દે પછી પેલાનો પાવર આવે નકા બધાને ખબર પડે આ બોલે ભગવાન જ છે કન કોણ નહીં માનતું કે આ બોલે બધાને નહીં ખબર કે આ બોલે ભગવાન જ છે એમ કીધું છે કે નહીં ના પણ એની હિંમત બી કાઠી નહીં એની હિંમત કોને કીધું કે આ કોરોના અમે મોકલ્યો કને કીધું કે આ યુદ્ધ અમે કરાયું શેવડ્યું કે ભગવાન કરે
પણ એમ જેમ નહીં કહેતો હું કરું એ કરું મોંથી પાવર આવતો એટલે કે શુદ્ધ સ્વરૂપ બાળ હતું બોધ સ્વરૂપ સદાય નિરંજન તુજ રૂપ છે. જુઓ હવે કવે ભાઈ જીવણભાઈ, નિરંજન નો અર્થ જ જીવાત્મા કબીર સાહેબે કીધો, કટ દિયા નિરંજન કા શીશ. આ નિરંજન એના જ કબીર સાહેબે જીવ કીધો છે. એ જીવના માથું કાપી નાખો, એને તમે તન મન ધન જીવનું માથું અહંકાર છે. એ અહંકાર અને હોય તમારું મસ્તક, બેના અર્થ એક જ છે. જો ઝઘડા કરવાનું આવે એક જ અર્થ છે. કોઈ દાડો કજી એમને બીજ લઈશું તો બીજ નાખો છો જમીનમાં કર અને બીજ ફાલીને ફૂલીને મોટું થાય કે નહીં? હા, તો આ શરીર ક્ષેત્ર છે. ગીતા એમ કે છે અર્જુન શરીર ક્ષેત્ર છે અને અંદર જીવ એને જોણવા વાળો છે. આ બેને જોણે તો આ બીજ ધર્મ નહીં, આ બીજક નહીં. અને આમાંથી મોટો થઈને નીકળે તો આ શરીર નહીં, દુનિયાથી મોટો એ તમે છો. ગુરુ તણું આ છે વાક્ય, પ્રિસ્તો પાટક ટરતો દાનવ માનવ વૃક્ષ હરજી વેલી વનની આખું જગત જોઈ લે કે આ બધી વેલી તારાથી ચાલુ થઈ છે. દાનવ માનવ વૃક્ષ હરજી વેલી વનની આ નામ રૂપના ગુણ ત્રણ માત્રા છે. હમણાં આગળ વાણીમાં આવ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશજી કા જેથી જન્મ નતા થયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે? આ ત્રણ ગુણોનું નામ છે. જગતમાં એવા કોઈ દેવ માનતા હોય તો નહીં. માયાના અંદર રહેલા ગર્ભિત રીતે ત્રણ પ્રકારના ગુણો બ્રહ્મા વિષ્ણુ મહેશ. સત્વગુણી મહેશ જે સત્વગુણી છે એ ઈશ્વર છે. નામ તણો ગુણ સત્વ તેને ઈશ્વર કહીએ. આ રજબુંદનું આકૃતિ શરીર છે. રજોબુંદે જીવ કર્યો છે, એને જીવ કહેવાય. અને તામસિક પ્રકૃતિ જેના શીલવંત સિદ્ધાંત જ નહીં, પંચશીલ નો ઢોકણો જ ખુલ્લો થઈ ગયો છે, એને તામસ પ્રકૃતિ કહેવાય. અને એ જીતવા માટે પ્રયત્ન કરે, હાર કદી સ્વીકારે હા તો એનાથી સંહાર નાશ થાય કે ના થાય? આવા ત્રણ ગુણો રજોગુણ સતોગુણ ને તમોગુણ, એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ શું આયા? તમે કેવા બ્રહ્માજી કા તેથી જન્મ નતા. સમજાય છો? આવા રજોગુણ અને માયા આ બેનું મિલન થાય અને બ્રહ્મનો અંશ અંદર ઉતર. બ્રહ્મનો કારણ કે જુઓ વરસાદ આવે, જમીન ભેજાય અને પછી બીજ વવરાય તો ઉગે કે ના ઉગે? કારણ કે જમીન ઉપરથી વરસાદ પડે કે નહીં? એટલે હવે પૃથ્વી અને ભેજ બે અડ તો એ બાજરીનો દાણો બહાર આવવાનો. હા, એમ મમત્વ ભાવનું બીજ માયા અને અંદર બ્રહ્મનો અંશ બીજ વૃક્ષ પે વિસ્તાર નિરત મહારાજ કહે. અને એ બીજ પડવાની સાથે આ શરીર ફાલ્યું ફૂલું થઈ જાય, પણ અંદરનું જે બીજ બાપાનું છે, પણ આમાં જે ચૈતન્ય છે ને એ તો ગુરુનું છે. આમાં જે ચૈતન્ય છે ને જીવ બ્રહ્મ હોય તો જીવ ચેતન છે, તો બ્રહ્મનો લક્ષ્ય ચેતન જ થાય. આ જીવ ચેતન જ છે અને જે જીવ ચેતન બન્યો એના આખું જગત ચેતન જ છે. આમાં જીવ ઈશ્વર માયા કલ્પવાનું શું આવે છે? આખું જગત ચેતન 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 જ છે. પણ એમાંથી જો આ બુદ્ધિ આ જળ શરીરને પકડી પાડે તો જાણે દશા બગડી. જાણે આ છેલ્લા દાડા છેવટે શું છે? ચોપડું કર તો ચોપડાને વળગાઈને શું કહેવાય? હા હા, આપણે કોઈ કાસ્ટરની નામ નહીં લેતા, બાકી ચોપડાને મોહ કરાય રાક્ષસ જ છે. ચોપડાને મોહ કરાય હું સદાર તમે ગમે એમ જોજો. આ મોનેક ચોક વાળે કદી બૂમો પાડી? ઊણ ગરાકી નહીં, ઊણ કોઈ આવતું નહીં, પેપરમાં આલ્યું. એને ખબર છે કે માલ જ મૂકો છે ને. આ પેલા શું કહેવાય? રાગા નારાયણ બધા શું કહેવાય? હીરોને આ તમે કહો છો ને ડાયમંડ કરે. હા, હવે એ રે બૂમ પાડે અને તાન પોટલી મોકલે કે પડીકામાં. આ હીરા રમણ ભાઈ આમ પોટલા આવે કે પડીકામાં જ હોય. એ તત્વજ્ઞાન ખાલી રદ પડશે અને રાત તારો કોથળા ઉપાડીને બૂમ રાડ પાડશે. એ બકાલાની શાકભાજી વાળા છે, વેકાય નહીં તો બગડી જાય. એ આ ડુંગળી જેટલા દાડા રહી કે બહુ ફાયદો એમાં ફરી જેટલા ખોળો છે ને બચારા ભરતા નહીં તો વેકાતું નહીં.
તમે કોઈ દાડો જુઓ બધા ઉંદેડા આખા ભારતના ભેળા થાય પછી છેલ્લે ગાડીને કે હવે બિલાડીને બોલાવો યાદ નથી ખબર આમ બિલોડા એમ કહેતા હશે કે હવે ઊંધે બિલાડીને બોલાવો હું નાનો હતો તાણ હું ભણ્યો હતો નેટ કરીને ભેળા ત્યાં અને એમ કે આપણે કે ઘંટ લાવો અને કોઠે પહોંચવા જઈએ એ આવે ને ઘંટ વાગે આપણે એટલે ગયડો જોમી ખાઈ બાજેલો ઊભો થયો ઊંધેડો કે પ્લાન ઇઝ ગુડ તમારી યોજના બહુ સારી છે કે ઉભા રહો તમારે હજુ જવાની છે યોજના સારી છે ખર્ચાય પાડ્યા રૂપાળા શેના ખર્ચા પાડ્યા આ નહીં કહેવડાવો સમજી જાઓ છો તો ના જ કહેવડાવો તે તમે ખર્ચાય હારા પાડ્યા પણ જીવન નકતો ઊભો થઈને બોલ્યો હુ વિલ ટ્રાય આ બલિયાડીનો બોધવા થયો ના અને એ વખતે એનો નસીબ આઈ જઈ ખાલી ભાળી જઈ સભાને કે આજ તો દિવાળીનો દાડો છે અને આ ઉંદેડા જાય ને ઘંટ પડ્યો રહ્યો એમ ખાલી આ ગણ્યોને મુઠ્ઠા કરીને બધા ઉંદેડા ભેળા થઈને કોઈ આવી દેશનો ઊંચો ના લાગે પણ જો નહીં મલયાળી આવી જઈ પાછા શરીર સાથે બધું થાય ને તાર મૂકી દે કોકને નહીં કહેતા મને જાણો કે બાપુ આ કે આ પીપળામાં આપણે ખરા મેં કીધું રતા આવડે તો ભાઈઓમાં ખરા જો રતા આવડે તો અને રતા ના આવડે તો પાડોશીએ કાઢી મેલ કારણ કે રતા નહીં આવડતું આના પાસે આ તમે બોંધી લ્યો કર આ તમે આટલો બધો કેટલો બધો ભેળો છો આ અમારા ઘેર આવી બે હઈ તમારું શું લાગે રમણભાઈ આપણે બધા એક જ ને હાર નાખીએ મોડા ઘેર જઈએ કે તમને તો હું થયું છે કીધું મને જ ખબર નહીં અમારે તો દવાઓના મેડિકલ ને ખબર પડી જાય એ દવાઓ બોલે છે કે ઓને હું થયું છે એ અમારું કશું એવું નહીં એ કેપ્સ્યુલો ને ખબર પડી કે આ છે મને હું થયું છે કેપ્સ્યુલો ના એનો પાવર પાછો પડી જાય છે આ શું હવે આ તમારી મારી દશા છે એ બીજોને હું સમજણ પડે બોલો તમે ઊંઘ આવત રાત દાડો અમારે આમંત્રણ ના હોય તો અમારું જ ઊંઘ આવતી નહીં આવો અને આપણે ઊંઘતા નહીં ને બીજાને જાગી જેલો ના ઊંઘવા દે અમદાવાદ પેલા પર શું કહેવાય પેલું પ્રભાત ફેરીને હતી જાગને તું જાદવા હા વળી એક જણો કે જય રામ શ્રી રામ એ ટંકોરા વગાડતા હાથમાં એ ના એ તો બલેડીઓનો શ્રી રામ જય રામ અને પછી ભાઈઓ ટેવાય છે નહીં કે આ તો કાયમ 4 વાગે આવે એમ કરો ને પાલું વાટકી દોણા પડીને કોખલામાં મેળી દો ને કોઈ ઊંઘ બગાડવી એ બારે બાર લઈને એડા ને કારણ કે કાયમ નું થાય એટલે પેલો કંટાળો હવે એ પરોડિયા વાળા બંધ રહ્યા પ્રભાત ફેરી વાળા શ્રીરામ બન્યું એટલે બધું વાળો ચાલુ થયો એ તેને આવે તો બધો હવે એ જણા એ વખતે મિયો બોંગ પોકારવા નીકળેલા યાલ્લા રસુલ્લા પરવરદિગા ઉરમલ્લા અને આરે પ્રભાત ફેરી કરે પેલોનું ટોળું આવ્યું આ ટોળું આવ્યું બે મળ્યો ભેળો અને વચ્ચે એક માણસ મરી ગયેલો પડેલો એટલે હિન્દુ વાળા બોલ્યા કે સર આ માણસ જણે કઈ રીતે મરી ગયો છે એટલી ગણ તો પેલા આવી જા ઓમ જોયું અપને વાલા નહીં हमारा मनो नहीं પેલા હિન્દુ કહેતા અમારો છો બે ગુમ છૂટી પડી દાડા ઉજ્યા ઉડી પેલો કે આપણે વાલા નહીં યાર કે અમારો નહીં પછી કોક ડાયો માણસ આવ્યો આપણા જેવો ડાયો નહીં હો ડાયો આવ્યો કેવું છે કે માણસ મરી ગયો છે વચ્ચી પડ્યો છે હદ વચ્ચી હવે કોણ લઈ જાય ઓળખાતો તો ડાયો વળી બુદ્ધિ બતાવી કેમ કરો ઊંચા ઊંચું ઘર કરનું કે સરપણનું આ મરી ગયેલાની તળાવ રડતો કરો જો ઊંધો પડે તો મિયો અને સીધો પડે તો હિન્દુ પેલા યા અલ્લાહ ઊંધા છે તો કે તો સીધો પડે તો હિન્દુ લઈ જાય અને ઊંધો પડે તો અને રગડાયો બે માળો આમ ફરતા પેલો કે યા અલ્લાહ ઊંધા પડેગા પેલા કે હે રામ સીધો પડજો યા અલ્લાહ ઊંધા પડેગા હે રામ સીધો પડજો કરમનો કાઠો પહા વાળો પડ્યો એવો વનો આકરો કરમ
ત્યાં આવ્યો પહાવરો એ પડ્યો પેલો કે આપને વાલા તો નહીં આ કે અમારો ચો સતારો એમ ઉપદેશ લઈને પાહો દીધો છે ને અમે કહીએ અમારો નહીં પેલો કે તમારો નતો પેલો કે ના આ કર્મના દોષ અરે તત્વજ્ઞાન ગમે એટલું થાય અરે હું તો કહું જાગતા જીવતા કૃષ્ણ ખુદ બની જાઓ પણ કર્મની ગતિ તો નહીં છોડે એટલે નહીં છોડાય કર્મની ગતિ કોઈને નહીં છોડે એટલે નહીં છોડો ગમે તે કરો હવે એ કર્મ તમારે કયું કરવું એમાં તમને સુખ મળશે કયું ના કરવું કરશો તો દુઃખ મળશે હે કૃષ્ણ કર્મની ગતિ હે અર્જુન એ કર્મની ગતિ એ ઈશ્વરી ન્યાય છે અને ઈશ્વર ન્યાય આપે એ કર્મની ગતિમાં અમે ઉતરતા નથી એટલું જ કહીએ છીએ તમારા ભલા માટે સારો કર્મ હોય એ કરજો સારો કર્મ હોય તો પરિણામે એનું ફળ તો મળશે પણ તમે જો કર્મ કે અકર્મ ધણી થઈને કરશો જેમ તમને સમાધિ લાગી હોય મોણાનો સમાધિ લાગે એ વખત શ્વાસ ચાલુ હોય એનું ખબર હોય શ્વાસ બંધ થઈ જાય મરી જવાય પણ પેલાને ખબર હોય કે જો શ્વાસ ચાલુ છે તો સમાધિ લાગી નહીં પણ સમાધિમાં બધું બંધ ભૂલી જાય શ્વાસ ચાલુ હોય પણ એ શ્વાસની ખબર ના હોય અને શ્વાસ ચાલતા હોય એમ કર્મ કરો પણ ખબર ના હોય તો એ કર્મનો નાશ થાય ખબર પડે તો ભોગવવો પડે સમાધિ અવસ્થાનો કર્મ છે એવા અવસ્થાનો કર્મ થઈ જાય તો એ તમારો કોઈ દાડો તમને ફળ નહીં આપે જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી એટલે સમાધિ દશાનો કર્મ એ તમને લાભ ફળ આપતો નથી સારું ખોટું બે પણ ખબર પડી જાય કે સારું છે ખોટું તો એનો ફળ આપ મળે બાકી મદાર છે કે એ જીવ તું કોણ છે વિશ્વ તણો આધાર તું શાને રોવે બાળ રાજકુમારના રૂપથી દિશે આ જંજાળ આ જગત તી ઉત્પન્ન કર્યું છે આ જગત થી ઉત્પન્ન કર્યું કૃષ્ણ કે છે કોઈ નતું તાણા હું એક જ હતો કોઈ નતું તાણે કબીર કહે છે કે કોઈ નતું તાણે હું એક હતો અરે નિરોધ એ જ વાત કહે છે કે હમ અનાદિ ઓર ન તુજા એ જ વાત નિરોધ કહે છે હમ અનાદિ और न तुझा अरे ढोकण किसने ढोक्या આ શરીર કને ઊભું કર્યું કે છે અરે કબીર એટલા ઓલી કે આ જગતમાં રામ કૃષ્ણ આયા જ નથી અને આપણે એને છોડવા માંગતા નહીં ભગવાન એ જ ગીતામાં કહે છે કે ન જાય તે પ્રિયથી અર્જુન હું જન્મ લેતો નથી અને એનો જ નિરોધ મહારાજ કહે છે અજન્મ્યા છે અવિનાશી પણ આપણને ઘેર બે હતી એટલે કે તું આખી દુનિયાનો રાજા છે શું આ વિશ્વ તણો આધાર તું શાને રોવે બાળ રાજકુંવરના રૂપથી તું રાજા બન્યો એટલે તને પ્રજા દેખાય આપણે દેહ બન્યા એટલે હગાવાલા દેખાય ને આ બન્યા તાણે પેલા દેખાય કે પણ જો સુધી રાતે પૃથ્વીરાજ બની જાય 92 લાખ મારવાનો રાજા બની જાય ધડમ ધડા તલવારો ખેંચે પણ એને મોય તો ખબર છે કે હું તુરી છું એટલે રાતે તલવારો ખેંચે એટલે દાડા બધા હાથ છોડશે એમ દાડા તો પૈસા કેવા જવું જ પડશે હા એમ આ ક્ષણિક દેહ આકાશમાં કોઈની તાકાત નહીં બગીચો બનાવો આકાશમાં કોઈની તાકાત નહીં અરે તમે નો આ હાઈટ 70 પહોંચ્યા કોઈ દાડો વચ્ચેનો છોકરો રમાડતો ફાડ્યો ના હોય તમે તો વચ્ચો કીધો સસલામ ઝઘડો ફાડ્યો તાન રણમાં પાણી ભાળ્યું જો રણમાં પાણી ભાળો તો આત્મામાં દેહ હોય જો સસલાને ઝઘડો હોય તો આત્મામાં દેહ હોય જો વચ્ચેનો છોકરો હોય તો આત્માનો દેહ હોય આકાશમાં બગીચો હોય તો આત્માનો દેહ હોય એ બધું ના હોય તો આત્મામાં દેહ ના હોય બળી પ્યોર જ્ઞાન છે ચોખે ચોખ્ખું આ બધું ના હોય તો આત્મામાં દેહ ના હોય એટલે ના હોય માટે આત્મામાં દેહ નથી દેહમાં આત્મા નથી દેહમાં આત્મા નથી આત્મામાં દેહ નથી પણ આપણે હજળ અવળું થઈ ગયું હતું કે ગુરુ વગરનો નિકાલ કરે એવું કોઈ નતું હવે એ જ્ઞાન એવું છે આ બહારના ડોળના એ જ્ઞાનને કશું લેવા દેવા નહીં બાલ દાંટો વધે તો કોઈ વિરોધ નહીં જ્ઞાનનો અને હાવ બોળું કરી નાખાવો તો એને કોઈ વિરોધ નહીં અરે ધોળો પહેરો તોય કોઈ વિરોધ નહીં અને તમને યોગ્ય લાગે ભગવો પહેરો તોય વિરોધ નહીં આ લાલ હલ્લા પહેરો તોય વિરોધ નહીં અને હાવ ધોળી હારીઓ પહેરો કે કાળો પેન્ટ પહેરો જ્ઞાનના પોશાકનો કોઈ વિરોધ નહીં જ્ઞાનના પોશાકના કોઈ વિરોધ જ નહીં કારણ કે એ અંદરનો તમારી ઉર્જા છે એક ચેતના છે એના જળ વસ્તુથી હું લેવા દેવા છે ચોમામ સૂર્ય ઉગા કપાસ શિયાળામાં ઉનાળામાં ઉગા એને તારી સિઝનથી લેવા દેવા જ નહીં
એ તઈને સિદ્ધાંતિ શું એમાં જ્ઞાનીનો કોઈ ભૌતિકતાથી લેવા દેવા નથી કોઈને. મને એક જણો કે છે આ જાત જાતનું પહેરો તો કીધું કૃષ્ણને પૂછ્યા ને હોનાનો બેરખો પહેરતા હતા અમારે ફોકતું નહીં ના હોનાના ચપ્પા પહેરીને આવ્યું. હા આ તો ફોકતું નહીં અને આ એ પહેર્યું છે એ ચેલાનું અમારા ઘરનું નહીં. શું કેવું તમારે આ એ પહેર્યું છે કના ઘરનું હો? હા મારા ને તમારા ખાલી આ દાંતનું જ તમારા ઘરનું છે બીજું હોય અને આ મેં કાઢી નાખ્યું એ મારા ઘરનું છે. જે હા કાઢ્યું એ ચેલાનું નહીં અને મેં કાઢ્યું એ ચેલાનું ખરું નહીં. હવે આ જે શરીર છે ને એ ગુરુનું છે આલ્યું છે કને પરિણામ આયા પછી પિયોરીનું છે કે હારુઈનું છે. અને હા હરામાં આવીને હોમી થાય ને કોક ઘટનાર મળશે અને પિયોરમાં હોમી થાય તો ફઈ બારે આગળ નહીં નીકળે જતો જ નહીં કે પિયરોમાં ભાઈઓને ચપ્પા દેતો નહીં. અને 80 વર્ષ થાય તો મૂળ તો ફઈ કે હરામણ ભાઈ ફઈ નામથી આગળ હેડ ફઈ હું કરે પછી તો નોમ પાડે કે નોમે પાડે પછી તો કરે. એ તો જેવું ભાડે એવું કે પાછી હોય એવું નહીં. હું તમારા પક્ષનું નહીં બોલું બધું ધ્યાન રાખીને બોલતું નથી. નહીં રીત ખોટી પડે એવી માતા જ મેં સાથી નહીં. મને બધી ખબર પડે છે કારણ કે હું ચોફેથી ખાઈ બધેલો છું. મને વળ ભાડે પડી કહી જવાનું. જ્ઞાની અર્જુન કે છે અર્જુન સોય જ્ઞાની કા જ્ઞાની જેમ નમાવા એમ એટલે બધી પણ ખબર પડશે તો કારણ કે આ ગાદીના નેચરથી કોક આવશ્યક બોલાય છે અને હમણાં તમે બે તો તમારે બોલવાનું ચાલુ થઈ જાય. આ વસ્તુ ઘણા તો એમ કહે છે કે હાથનો માઇક આ વખત છોડતા જ નહીં. હવે બાર ગામ મળે તોય દાજ કરવી છે. બાર ગામમાં માઇક આવે તોય આટલી દાજો છે એમ જેમ નહીં થતું કે આપણો માણસ બોલે. જળ લેતા નહીં આવડતું આવડે જળ લેતા નહીં આવડતું એટલે કે આ શરીર છે જેમ તમે ઘઉં વાયા તો ચો વાયા ખેતરમાં કહો જમીન તો જોઈને ખેતર ના કહેવાય. વાવો તો ખેતર કહેવાય ના વાવો તો પડતર કહેવાય. ખેતર હોય તો શેરીએ પડતર શેરીઓ ચમચાય શેણાઈ વાળા બેનને ખબર છે. એટલે વાવો એટલે એ ઘઉં હામાં વાયા ખેતરમાં કહો. હવે ઘઉં ઉભા થયા અને તમે રોટલા બનાયા હામાં ઘાલ્યા ખેતરમાં ઘાલ્યા કલાડી તો પકવ્યા હામાં નાશા એમ પેટમાં કહો એ પકવીને શિવટ ચો જ્યાં આ ખોરાક ચો આવ્યો. હા હવાર થયું એટલે આ ચો જો ખેતમાંથી પેટમાં પેટમાંથી ખેતમાં ખેતમાંથી પેટમાં પેટમાંથી આર્યો થાય છે તો આ આર્યો ભૂમિમાંથી આવ્યો છે ભૂમિમાં જાય છે. આ હમથી આવ્યો છે માતાની યોની ભૂમિ કહેવાય. યોગ્ય ભૂમિ એ કોઈ સંત સુરા જતી સતી પાક અને આ પી પીને ગાળો બોલે છે એ પડતરમાં પાછેલા છે. હું સતા કોઈ નદણિયાથી જમીનમાં પાછા હોય ભંખિયાન કોઈ પેલા હલકા બાવળ હોય બીજું કશું ના હોય. બાકી જો મા બાપનો જણેલો હોય તો એના મા બાપ અને ગુરુ ત્રણનો દેવો વસૂલ કરી નાખે ડંકો વગડાવી દે. એ જમજમ નહીં વાતો આજે 108 ફૂટની અગરબત્તી લઈને અયોધ્યા જ્યાં તોય પેલા કે હોય નહીં 2021માં એ રોમ કહેતો હતો કે આ મોણાને ચૂંઠેલી અગરબત્તી મને ના ઊંઘાડશો. તે સતી અગરબત્તી બહાર રાખી જ નહીં. પરમાત્માના સાધનથી કોઈ લેવા દેવા નહીં. ભગવાનનો નાક જ નહીં તો તમે મેં કઈ શું લઈ લેવી ખરું નહીં. ભગવાનને મન જ નહીં તો તમે દાજે કના ઉપર કરો. ભગવાનને મન નહીં દાજ કના ઉપર કરે તો રાગે કના ઉપર કરે. અને ભગવાન મોનેલો છે તે હાથોય નહીં હાથે ભગવાન મોનેલો છે કે હાથો નહીં. કારણ કે ગમે એમ ખેતર પાક તૈયાર થાય ને કોકનું ફાટી ગયેલો છે ઉભો કરજો લાકડો ખાલી શું કહેવાય ધજ્જો ચાલ્યો હા મૂળ વાત એના એ પણ બાળકો એ બોલી બદલાય. એટલે અમે પેલા ને ના તાજ્યું કહેતા ને કોઈ ધજ્જો કહેતા ને તમે શું કીધું હા એ તો દેશભર ભાષા અલગ હોય. હવે પહેલા દાડે ઢોર થાય ને તો ક્યારું ધણી ઊભો છે. પહેલા દાડો આમ કરી ઊભો હોય તો કે ધણી ઊભો છે અંદર પહેરાય નહીં પાછું જાય. બીજા દાડા આવે થોડો વિચાર કરે
ધણી ઊભો હોય તો ઓમ નોમ જાય, રાજથી તો ઓમ નોમ જ કરાય. એટલે થોડો કાઠું થાય. ત્રીજા દાડે કે ના હીરિયું જ પહેરણ છે, તૂટેલું જ છે. તતન દાડે ધણી ઓમ રાતે ઘેર જ નહીં થતો હોય, ઊંઘતું પાસે જાય. 3 દાડાનો ટ્રાય કર્યા પછી ઊંઘતું અને પેલા ભેટું ને ધડામ લઈને પાડી દે, પછી ખાવા મંડે બીજો પાક હોય. એમાં આ બધા ધજ્યો કર્યો છે ને, હા ધજ્યો છે. તે ઊંઘતા કોક દાડો પાછો કોક દાડો તો માં તો એવું નહીં કેવું ને કે કબીરે તો આવડો મોટો ખાડો પાડ્યો હતો અને બધું હુલ્લીમ ભરે ને ગંગામાં આવી દીધું. પછી ભાઈ ભેડા થયા કે માતાએ શું થઈ કે ના જ્ઞાની પુરુષને કોઈની બીક નહીં, ભલું કરવું હોય તો. એટલે કે ચો છે કે આ જગ્યાએ નાશો છો. હવે જેટલા જીવ જોઈએ આપણને ખબર, નીકળતા ખબર. એટલે કે આમ કહીને બેસી દીધો કે પણ લબડે આ તારો દાડો નહીં, નોર્તન દાડો બીજ તો તારા જ જમે આપવા, પણ બળી આ નેહારા તો લાવવું કે રમાદાને કીધું આ નાવા નાશો છો, આ નેહાર તો નહીં. પછી એ ભાઈ બોલ્યા કે મૂર્ખા આ તો નાને કરતા આપણને જાણે કાઢે તે જગી રહ્યા આપણને જાણ કાઢશે કે. એટલે ખરેખર આ જળ પૂજાઓ છોડી દો, જીવતાની પૂજા કરો ને. હું એવું નહીં કહેતો કે તમે ના માનશો, પણ જળ પૂજા છોડો. એ જળ પૂજા જલી છે એટલે જીવતા ઉપરથી ભાવ ઓછો થયો છે. જીવતા ઉપરથી ભાવ ઓછો થયો છે, જળ પૂજા જાણે ઝાલી છે તાણા. હા, એમ વધે ઘટે પ્રાણીઓ અન્ન જળનો આહાર. તમે વધતા કે ઘટતા નથી, નહીં હાનિ નહીં લાભ. ઓહંગ સોહંગનો શ્વાસ 24 કલાકમાં 21,600 થાય અને પ્રાણના 10 ભાગ પડે. એ પ્રાણ પરમાત્મા કહેવાતો હોય, પણ નિરાશ કહે છે મારો પ્રાણ ક્યાં ઠરશે, મારા પ્રાણ તણા વિશ્રામ બંકા વનમાળી. આ પ્રાણ છે એના ઉપર અધિપત્ય જે છે એ તમે છો કે છો. વાહન રૂપી દેહ છે. જેમ બોકડા ઉપર કોણ ગયા મેલડીમાં, ત્યાં આ બધા બોકડા ને કાપો, મેલડીમાં કાપો. તાર ફાડા ઉપર કોણ ગયા? હા, તો એ આ બધા ફાડા ને કાપો, કારખાને કાપો. તમે જોજો જો કુકડા ઉપર કોણ બેહા? હા, તે આમ બોચર ને કાપો, કુકડા ને કાપો. તમે જોઈ જોજો જેના ઉપર બેઠો છો એને કાપવાનું છે, બેહવા વાળાને કાપવાનું કોઈ ઉપર બેહીને કોઈ કાપો? હા, એમ વાહન રૂપિયા દેહ છે આ તેમ અળગો જાય. આ દેહ છે એના ઉપર તમે બેઠેલો છો, આ મરવા વાળો છે ઉપર કોઈ ના કાપો. એ વાહન રૂપી દેહ છે આ તેમ અળગો જાય. જે વાહન પોતે બના એ છે બહુ વ્યવહાન. આ વ્યવહાન એટલે નુકસાન. જે શરીર હું છું એમ થયો તો જાણે એમ કતલમાં આવી જશે, મરશે. એટલે મદાલશા પાછળ કહે છે કે આવું જ્ઞાન બતાવી બાળક 4 ઉગાર્યો, 4 નો ઉદ્ધાર થઈ ગયો. અને નાથ સંપ્રદાયની અંદર અત્યારે જેના 1 ધારા ડંકા વાગે છે અને 500-600 છોકરા હતા, ખબર જ નહીં શિખર કોણ કે હે એ તો કોક મરજાથી શું કહીએ છીએ કે બાપુ કાલે તો પાડા જેવા હતા. શું કહેવા પડે? કોઈ વળી કે હા એ હા ને ફાટી પડ્યા જમ જેવા નતા. કોઈ એમ નહીં કહેતું કે હાથ જોડ્યા હતા. અને અત્યારે બધા જેટલા બેઠા છે ને એ ફૂલાર પહેરે આરતીઓ ઉતરાવે એવા બેઠા છે. આ સદગુણો ગુરુના ગુણ જગતમાં જાહેર કર્યા. અને નામ રૂપનો બાદ થાય, ગુણનો બાદ કદાપી ના થાય. નામ રૂપનો બાદ થાય, ગુણનો બાદ ના થાય. અત્યારે રોમ નહીં, ગુણ પૂજાય છે. કૃષ્ણ નહીં, ગુણ પૂજાય છે. નિરજ નહીં, ગુણ પૂજાય છે. અને આ ગુણ એ જ જીવ છે. ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા. બાકી ગુણ છે એ ગુણ કોમ ના કરે તો દેવ લજવાય. બાકી આ ગુણ એ જીવ છે ને જીવ બ્રહ્મ થાય અને પછી એ વિશ્વનો વિકાસ કરી દે. માટે ગુણ કોઈનો ભૂલાય નહીં અને અવગુણ કોઈનો કર્યો હોય આપણને તો યાદ રખાય નહીં. એટલા માટે કે આવું જ્ઞાન બતાવી બાળક 4 ઉગાર્યો. પાછળ કે ધન માતા મદાલશા. આવી માતાઓનો ધનવાદ છે. ધન માતા મદાલશા. કીધું કુળ કલ્યાણ આ જગ બંધન છોડાવવા આપ્યું આત્મજ્ઞાન. ગાવે સદગુરુ નો ચેલો લાખો લેર રે. ગાવે સદગુરુનો ચેલો લાખો લેરસી રે. ગાવે સદગુરુનો ચેલો લાખો લેરસી રે. ગાવે સદગુરુનો ચેલો લાખો લેરસી રે. ગાવો કે
ગાવો ચંદ્રપુરીના ચરણને બલિહાર કુંવર અલર્કને ઝોલાવે માથો મદાલ શારે કુંવર અલર્કને ઝુલાવે માતા મદાલ શારે સદગુરુ મહારાજની હવે પેલું ભાઈ પૂજન થાળ અને આરતી ત્રણે ત્રણ લઈ લો માઇક લઈ લો. માઇક એ અંજની તો છે અંજની હા આપણે પૂજન